ચાલો તો આજની અમારી મુસાફરી મોર્નિંગના 8 વાગ્યાથી ચાલુ થાય છે. આજની અમારી જર્ની બહુ લાંબી છે, 400 કિલોમીટર. જય શ્રી કૃષ્ણ. આજની જર્ની માટે રેડી? જય શ્રી કૃષ્ણ. રેડી છો 400 કિલોમીટર માટે? ઓલવેઝ રેડી. ચાલો અત્યારે અહીંયા જગ્યાનો સોર્ટ આઉટ થાય છે. કોણ કઈ સીટમાં બેસશે એનો પ્રશ્ન છે અહીંયા. મારી ને તમારી ફિક્સ જગ્યા છે. જગ્યા જ છે, જગ્યા જ અહીંયા સીટો ખાલી છે. બધા પોતપોતાની બાજુ વાળાને ધ્યાન રાખજો. मल्लिका अर्जुन, यहाँ पे माता शक्ति का भी रूप मानते हैं, माता पार्वती. पहले भगवान शिव के दर्शन होते हैं, फिर माता पार्वती के दर्शन होते हैं. ठीक है, तो अपनी वही जर्नी है आज की, वो जो होती है 8 से 10 घंटे लग जाएंगे, 10 आवर्स. आज की लॉन्ग जर्नी है, उसके बाद छोटा छोटा जर्नी हो जाएगी. अच्छा देखेंगे. અમારી બીજી કોચ બધા આરામમાં છે. ચાલો ફાઇનલી લંચ બ્રેક. બાજુમાં એક કોચ આવી ગઈ અમારી, તો ખાલી થઈ ગઈ. નિરાતે ઉતરીએ બધા. મેં હિચકીએ છે. ગોપાલ મારો પારણીય ઝૂલે. હા, અત્યારે ભાઈ ચા બનાવે છે. ચા તો છે અહીંયા, પણ આદુ ઓછું હતું એટલે ભાઈ મને સ્પેશિયલ બનાવી દે. નાખો, પણ આદુ વધારે નાખજો. આપણે ગુજરાતી હોય તો જો એટલો ફેર પડે. ₹1. તો તમે અહીંયા શું કામ આવ્યા? તમારી છે હોટલ. આપણા ગુજરાતીઓ ગમે ત્યાં પહોંચી જાય. ભાઈએ ચા પીવડાવી હમણાં. આ હોટેલ એની છે ભાઈની. સરસ. હવે અમારા અશોકભાઈ આખા રસ્તે બધાને હા, અમારા ભારતીબેન માટે સ્પેશિયલ ભારતીબેનની સ્પેશિયલ ચાય. આ બધા સરસ આદુવાળી બનાવી છે જાતે, અને અમારી જાત્રામાં કાંટો આવી ગયો. આ બધા દવા આ બધા ચીઝ કરી દો. બેનના લીધે હું ચાય પી શકી. આહા, પીતી નથી તે કે તમને જેવી ફાવે એવી ભાઈ બનાવી. ભાઈ ને ના ના હાજીની સ્પેશિયલ થઈ ગયું. ગુજરાતી આદુવાળી ચા ન પી ત્યાં સુધી સવારના હા, હમણાં આવે છે બીજા મને નહીં જોઈએ બેન મીઠાઈ. અહીંયાથી શ્રીશૈલમ જવાનો રસ્તો જંગલમાં છે. 8 વાગે બંધ થઈ જવાનું હોય જંગલમાં જવા માટે. અમે ઓન ટાઈમે પહોંચ્યા, પણ નીકળી જશું. હા, જાગું છું.
સેલમ પહોંચી ગયા છે અમે, પણ અત્યારે દર્શન બંધ થઈ ગયા. રાતે 10 વાગે અમે પહોંચ્યા, કેમ કે બધા કલાકે બ્રેક લેતા હોય એટલે બધું લેટ થઈ જાય. હવે મોર્નિંગના અમારે દર્શન કરવાનું રહેશે ને પછી નીકળવાનું. તો આજનો આ અમારું હોટેલ નથી, કેમ કે અહીંયા ગવર્મેન્ટ હોટેલ એલાઉડ નથી કરતી, એટલે ગવર્મેન્ટના ક્વાર્ટરમાં જ રહેવું પડે. અમારી અત્યાર સુધીની તો મોસ્ટલી 4 સ્ટાર 5 સ્ટાર હોટેલો હતી, પણ આજે અમારે અહીંયા થોડુંક એડજસ્ટ કરવું પડશે બધાએ. લંચ અમે ડિનર માટે આવ્યા છે બધા. 12 વાગ્યાનું શ્રીશૈલમનું વાતાવરણ. માણસો જાગે છે હજી. અમારે મોર્નિંગના વહેલું ઉઠવાનું છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અત્યારે 4 વાગ્યા. અમે દર્શન માટે જઈએ છીએ. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગના દર્શન માટે અમે પહોંચી ગયા છે. ભક્તોની ભીડ દેખાશે હમણાં તમને. અમે અત્યારે શ્રીશૈલમથી નીકળીએ છીએ દર્શન કરીને. પણ અહીંયા બધા જો રાત રોકાણા હોય દર્શન માટે. શ્રીશૈલમના રસ્તા. અમે અત્યારે રિટર્ન થઈએ છીએ નીચે. એરપોર્ટે પહોંચી ગયા છે અમે પાછા હૈદરાબાદ. બીજી કોચ આવી ગઈ. બહુ લાંબી જર્ની પછી અમે પહોંચ્યા છે પાછા હૈદરાબાદ. આજે 3 વાગ્યાના ઉઠાડ્યા હતા, 12 વાગે સૂતા હતા. ફાઇનલી હવે પહોંચ્યા. ચાલો અન્નાને થેન્ક યુ. અમે એટલા દિવસ ડ્રાઈવર કંડક્ટરે બહુ સાંચવા. દૂર થઈ ગઈ બધી, શું કરીએ. રખડીને થાય કે 2.5 કલાકથી આમાં આંટા મારીએ છીએ. હજી 40 મિનિટ અમારે કરવાની છે. હા, और 2 बैग आपके पास हो तो फिर 2 कंपार्टमेंट मिलेंगे भी. રેડી. ये तो अच्छा है, लेकिन देखो हमारे અહીંયાથી અમારે નાની ટેક્સીમાં જવાનું છે. होटल पहुंची गया. बहुत लंबा दिन हुआ.
ગ્રુપ મેમ્બર કહે છે કે અત્યારે સવાર છે કે સાંજ કંઈ ખબર નથી પડતી, કેમ કે અમે 3 વાગ્યાના ઉઠ્યા. ત્યારે અમે ભુવનેશ્વર પહોંચી ગયા. બહુ લાંબી જર્ની પછી અમે ઉડીસા પહોંચી ગયા. અમે શ્રીશૈલમ મલ્લિકાર્જુનથી અત્યારે ભુવનેશ્વર મહાદેવના દર્શન અમારે કાલે કરવા જવાના છે. બહુ થાકી ગયા આજે અમારી ફ્લાઇટ હતી, મોર્નિંગના દર્શન હતા, એટલે 3 વાગ્યાના અમે મોર્નિંગના ઉઠ્યા અને પછી દર્શન કરીને સ્ટ્રેટ હવે નીકળી ગયા, કેમ કે ફ્લાઇટ હતી એટલે હૈદરાબાદ ટાઈમે પહોંચવાનું હતું. પણ હોપફુલી અમે બધા પહોંચી ગયા હતા અને સરસ દર્શન થઈ ગયા સવારે. હવે અત્યારે ડિનર માટે નીચે જઈએ છીએ. ડિનર માટે પહોંચી ગયા છે વહેલા તે પહેલાંના ધોરણે. આજે અમારા વિનોદભાઈનો બર્થડે છે, એના કેક કટિંગ માટે. હા, વિનોદભાઈનો. लगा भाई वो दूसरे को लगा सचिन एक एक करके प्लीज बारी बारी हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर माई हैप्पी बर्थडे टू यू फिर एक केक को रख देते हैं ग्रुप में. मारो बदले चलिए नेक्स्ट बत्ती जला दो. आप नहीं यात्रामा आइला डोन्ट फॉरगेट दैट બેન ઓફ કોર્સ વાય નોટ આઈ વોઝ વેઇટિંગ ટુ ગવર્નમેન્ટ બાય જી આયા આવો પ્રવીણભાઈ